એની આપણે જો ચર્ચા કરીએ તો બે પ્રકારની કાર્યપ્રણાલીની આપણે વાત કરી. એક હતી ESTS, HGP ક્રમ નિર્ધારણ માટેની કાર્યપ્રણાલી. બરોબર. એમાં પહેલી છે EST એટલે કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ, જેને આપણે ટૂંકમાં ESTS તરીકે ઓળખીએ છીએ. રેડી. હવે આનો મતલબ શું થાય તો કે ESTS એટલે હેલો हाजी गुड इवनिंग सर, मैं शिवानी बात कर रही हूँ मर्सिडीज बेंज सेंट्रल स्टाफ से. तो बेटा ये कॉल पे आपके 1 आवर आएगा, लेक्चर आएगा. श्योर, नो प्रॉब्लम सर, थैंक यू. एक છે एक्सप्रेस सीक्वेंस टैग्स ESTS. जस्ट अ मिनट. हाँ बोलो बोलो. हाँ ये નથી અવેલેબલ. हाँ 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 ભલે ભલે. हाँ हाँ ભલે. हाँ अच्छा મળી તો મોકલે છે. આ તો શું હું અત્યારે લેક્ચરમાં છું. આપણે મિત્રો વાત કરીએ છીએ ESTS એટલે કે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ ની. તો એનો મતલબ એવો થાય છે કે આ કઈ રીતે કાર્ય થાય છે એ વાત જોઈએ. તો ડીએનએ હોય તો ડીએનએ ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ આ ડીએનએ છે. બરોબર. આ સમજો, આ બહુ સમજવા જેવી વસ્તુ છે. ડીએનએ ની અંદર આપણે જે કઈ જનીન, માનો કે આપણે ડીએનએ નો આ ખંડ લીધો છે, એમાં માનો કે આ જનીન છે એટલે. બરોબર. આ જનીન છે. રેડી. હવે આ જનીનની અંદર આ જે ભાગ છે બધાય, આ બધા નોન કોડિંગ ભાગ છે. આ એનસી લખ્યા ને એ બધા નોન કોડિંગ. બરોબર. અને સી લખ્યા છે બધા કોડિંગ સેગમેન્ટ્સ છે. તો આપણે આ કોડિંગ સેગમેન્ટ્સ છે એનો ઉપયોગ કરવાનો છે. બરોબર. આ કોડિંગ સેગમેન્ટ આનું પ્રત્યાંગન પહેલા તો થાય, પ્રત્યાંગન કરવું પડે. ઓકે. આરએનએ પોલિમરેઝ ઉત્સેચકની મદદથી પીસીઆર મશીનમાં થાય આ કાર્ય. પોલિમરેઝ ચેન રિએક્શન મશીનની અંદર આ કાર્ય થાય, ડીએનએ ટુ આરએનએ. બરોબર. અને કોડિંગ સિક્વન્સ છે એ નક્કી થાય આખે. ઓકે. કોડિંગ ભાગ એટલે તો કે જનીન સંકેત ધરાવતો ભાગ, સંકેતો ધરાવતો ભાગ છે. બરોબર. આની અંદર આપણે ખબર છે કે ભાઈ જનીન સંકેત ત્રિઅક્ષરી હોય. રેડી. તો એ કોઈ ચોક્કસ એમિનો એસિડ માટેનો ક્રમ નિર્ધારિત કરતા હોય. એટલે આ જે કોઈ જેનેટિક કોડ, જનીન સંકેત આવતા હોય એને અનુસરીને કયા પ્રકારના એમિનો એસિડ છે તે આવી શકે છે. બરોબર. એની માહિતી મેળવવાની. એટલે અહીંયા
આ પોલીપેપ્ટાઇડનું નિર્માણ થયું એટલે આ ભાષાંતરની ક્રિયા થઈ ગઈ. રેડી? અને આ પ્રોટીન છે, આ નવનિર્મિત પોલીપેપ્ટાઇડ શૃંખલા ને તેનું ફાઇનલ સ્વરૂપ આપી અને જોવાનું કે આ પ્રોટીન ઉત્સેચકનું કાર્ય છે, એટલે ઉત્સેચકીય છે કે બંધારણીય છે. બરોબર? એટલે આને એક્સપ્રેસ કરવું એટલે અભિવ્યક્ત કરવું, અભિવ્યક્તિ. બરોબર? સિક્વન્સ એટલે શૃંખલા. ટેગ્સ એનો મતલબ છે કે કોઈ ચોક્કસ ભાગ, ચોક્કસ વિસ્તારો. રેડી? આ મતલબ થાય છે. શૃંખલાના અભિવ્યક્તિ પામેલ ડીએનએ શૃંખલાના અભિવ્યક્તિ પામેલ ચોક્કસ વિસ્તારો એટલે ESTS. રેડી? આ ESTS કહેવાય. આ એક પદ્ધતિ છે જેમાં માત્ર એક્ઝોનનો જ ઉપયોગ થાય છે. રેડી? એટલે કોડિંગ સેગમેન્ટનો. રેડી? એક્ઝોન એટલે કોડિંગ સેગમેન્ટ્સ. અને બીજી પદ્ધતિ છે ઈ છે સિક્વન્સ એનોટેશન. હવે અહીંયા છે ને સમગ્ર ડીએનએ ની આખી લંબાઈ ને અનુસરીને ગોઠવાયેલા ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ એટલે કે નોન કોડિંગ સેગમેન્ટ્સ અને કોડિંગ સેગમેન્ટ્સ નો ક્રમ નિર્ધારિત કરવો. આ સિક્વન્સ એનોટેશનની વાત સિદ્ધાંત છે. કઈ રીતે થાય? તો કે આની અંદર સૌથી પહેલા આ પદ્ધતિ છે ને સિક્વન્સ એનોટેશનની, એ એકચ્યુઅલી 1977 ની અંદર ફેડરિક સેંગર નામના વૈજ્ઞાનિકે પ્રોટીનમાં એમિનો એસિડ્સના ક્રમ, પ્રકાર અને ગોઠવણી ની જાણકારી માટે વિકસાવેલી છે. બરોબર? એના માટે વિકસાવેલી છે. હવે આપણે વાત કરવાની છે ડીએનએ ની. આ તો આ પ્રોટીનની વાત છે, પ્રોટીન માટેની છે. એમાં એમિનો એસિડના ક્રમ, પ્રકાર, ગોઠવણી જાણકારી માટે વિકસાવેલી છે. બરોબર? પછી તો ટેકનોલોજી ઘણી બધી ડેવલપ થઈ ગઈ છે 77 પછી. બરોબર? હવે આના માટે શું કરવાનું? તો કે પેલા તો આપણા માનવ કોષમાંથી આ સમજો આખું ડીએનએ નું અલગીકરણ કરવું. આ પહેલી બાબત છે. રેડી? હવે આના માટે થઈને સેન્ટ્રીફ્યુઝર અથવા સેન્ટ્રીફ્યુઝેશન પદ્ધતિનો ઉપયોગ કરવાનો. બરોબર? એટલે કોષને તોડી નાખે. હવે કોષમાં તો ડીએનએ સિવાયના ઘણા બધા ઘટકો છે. ઓકે, તો આ ડીએનએ સિવાયના ઘટકોને દૂર કરવા
હવે કઈ રીતે દૂર કરવા? તો કે ઉત્સેચકીય પદ્ધતિ દ્વારા. બરોબર. જેમ કે આરએનએ હોય તો આપણે ખબર છે ભાઈ આરએનએ ઉત્સેચક નાખો એટલે આરએનએ નું વિખંડન કરી નાખે. બરોબર. લિપિડ હોય તો એ લાઇપેઝ દ્વારા થઈ જાય દૂર. બરોબર. કાર્બોદિત હોય તો એ અલગ અલગ પ્રકારના એમાઇલેઝ દ્વારા દૂર થઈ જાય. બરોબર. ત્યાર પછી પ્રોટીન હોય, મહાણુમાં તો એટલા જ હોય બધા. પ્રોટીન છે એ પ્રોટીએઝ દ્વારા થઈ જાય. રેડી. તો આ બધા ઉત્સેચકની પદ્ધતિથી આપણે એને દૂર કરીએ. અને પછી છેલ્લે જે વધે એમાં આપણે ઠંડો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળો શુદ્ધ ઇથેનોલ ઉમેરીએ. બરોબર. એટલે ડીએનએ છે ને એ પ્રક્ષેપિત અવક્ષેપિત થઈ જાય. ડીએનએ અવક્ષેપિત થાય. બરોબર. હવે આ તો ડીએનએ મળ્યું આપણને હજી. હવે આ ડીએનએ છે, આ ડીએનએ ને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ બરોબર ઉત્સેચક ની મદદથી ટુકડા કરવા, યાદચ્છિક ટુકડા. રેડી. એ ટુકડા કરી અને આ ટુકડાઓ છે બરોબર એને એની નકલો ની સંખ્યા વધારવા કા બેક્ટેરિયા કે યીસ્ટ ના જનીન દ્રવ્ય સાથે વાહક દ્વારા બરોબર વેક્ટર દ્વારા દાખલ કરવા. એટલે હવે અહીંયા આપણે આ યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ નો ઉપયોગ છે થાય. બરોબર. અહીંયા બે શબ્દ વાપર્યા ટેક્સ્ટબુકમાં. એક છે ક્લોનિંગ બરોબર અને બીજું છે પ્રવર્ધન. તો ક્લોનિંગ કોનું થાય? તો એક આ બેક્ટેરિયલ કોષનું અથવા યીસ્ટના કોષનું. બરોબર. અને પ્રવર્ધન કોનું થશે? તો કે તેની સાથે અથવા તેમાં દાખલ કરાયેલા ડીએનએ ખંડોનું એનું પ્રવર્ધન થાય. રેડી. તો ટેક્સ્ટબુકમાં એક જ લાઈનમાં બે શબ્દ વાપર્યા છે. ઓકે. હવે અહીંયા પ્રવર્ધન થઈ ગયું, ક્લોનિંગ થઈ ગયું, પછી તેમાંથી ક્લોન્ડ ડીએનએ બરોબર ને બહાર કાઢવું. અને હવે અહીંયા આવશે પિક્ચરમાં ઓટોમેટિક ડીએનએ સિક્વન્સર નામનું મશીન જે આ ફેડરિક સેંગર ના સિદ્ધાંત પ્રમાણે કામ કરતું હોય. બરોબર. હવે આમાં શું હોય ને શું થાય? તો કે આ ડીએનએ છે બરોબર. ડીએનએ ની અંદર આ બેઝ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધાવેલા હોય. પેલા તાપમાન છે ને એને 45 ડિગ્રી રાખવામાં આવે. સોરી 42 ડિગ્રી એક્ઝેક્ટ 42 ડિગ્રી રાખવામાં આવે. પછી તાપમાન વધારી અને 100 ડિગ્રી કરવામાં આવે. બરોબર. જેવું 100 ડિગ્રી તાપમાન થાય એટલે વિનૈસર્ગીકરણની પ્રક્રિયા થાય, હાઇડ્રોજન બંધ તૂટે, બે શૃંખલાઓ છૂટી પડે. બરોબર. H બંધ તૂટે, શૃંખલા છૂટી પડે.
બે શૃંખલા નોખી પડી ગઈ. રેડી? હવે આ ઓટોમેટિક ડીએનએ સિક્વન્સર છે એની અંદર આપણે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ નાખેલા હોય, ફીડ કરેલા હોય આર્ટિફિશિયલ, આપણા કૃત્રિમ રીતે બનાવેલા. એટલે ડીએટીપી હોય, ડીજીટીપી હોય, ડીસીટીપી હોય અને ડીટીટીપી હોય. બરોબર? ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપ જ આવે ઉપયોગમાં, એ આપણને ખબર જ છે. એની સાથે એક ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક હોય. રેડી? એની સાથે એક ડીએનએ પ્રાઇમરના ખંડ નાખ્યા હોય. હવે પ્રાઇમરનો ઉપયોગ શા માટે કરવો? પ્રાઇમર વગર તો કામ આગળ હાલે નહીં. શું કામ ન ચાલે? કારણ કે આપણે આ માનો કે આ 3 પ્રાઇમ 5 પ્રાઇમ છે, બરોબર? આ 5 પ્રાઇમ 3 પ્રાઇમ હતું, આ નોખું પડી ગયું. હવે ડીએનએ પોલિમરેઝ છે આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં જ કામ કરે, એ આપણને ખબર છે. રેડી? આ 5 પ્રાઇમ 3 પ્રાઇમ હતું અને આ 3 પ્રાઇમ 5 પ્રાઇમ, બરોબર? તો આપણે આ શૃંખલા ઉપર નવું ડીએનએ બનાવવું છે કૃત્રિમ રીતે ડીએનએ સિક્વન્સરમાં. તો અહીંયા સૌથી પહેલા આપણે ડીએનએ પ્રાઇમર સી ઉમેર્યું, જે એના બંધ બેસતા ન્યુક્લિયોટાઇડ સામે જોડાઈ જાય. બરોબર? તો પ્રાઇમર એટલે જરૂરી છે કારણ કે આપણે પ્રાઇમરનો ઉપયોગ કરીએ તો માનો કે આ ત્રીજું જે ન્યુક્લિયોટાઇડ આવ્યું, બરોબર? માનો કે અહીંયા એ છે અને અહીંયા ટી આવતું હોય, તો અહીંયા ટી આવે ને એમાં આપણે ઉપયોગ કેનો કર્યો છે? તો કે આ ડીએટીપી ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સ નો ઉપયોગ કર્યો. ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડના ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપનો આપણે ઉપયોગ કર્યો, બરોબર? તો એ સ્વરૂપ કેવું હોય? સોરી, તો આપણે ખબર છે કે એની અંદર આ પ્રકારનું હોય. અહીંયા પહેલા કાર્બન ઉપર આપણે ખબર છે કે ભાઈ અહીંયા નાઇટ્રોજન બેઝ છે આવેલો હોય. ફોર એક્ઝામ્પલ એડિનિન છે અહીંયા. બીજા ઉપર તો આ H જ હોય, ત્રીજા ઉપર H અને OH, બરોબર? અને પાંચમા આરે ફોસ્ફેટ જોડાયેલા હોય. રેડી? આ વસ્તુ હોય તો આનો ઉપયોગ થાય. હવે આ પ્રાઇમર છે ને, માનો કે આપણે એમ કહીએ કે ભાઈ એની આ ટી આવ્યું તો ટી પછી માનો કે અહીંયા હવે આ જી છે તો અહીંયા સી આવે, આપણે આ એટલે આ આવશે માનો કે સીટીપી, બરોબર? તો જેવું સી આવે તો આ સી છે, બરોબર? એના બે ફોસ્ફેટ છે એ તો નીકળી જાય, ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં થઈને પીપીઆઈ સ્વરૂપે નીકળી જાય, બરોબર? હવે પીપીઆઈ સ્વરૂપે નીકળી ગયા પછી શું થાય? તો કે જે આ જે એ છે એડિનાઇન છે, બરોબર? સોરી, આ ટી છે એનું ત્રીજો કાર્બન અને આનો પાંચમો કાર્બન, બરોબર? આ બે વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બને. તો આ ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બનાવવા માટે બેયના OH સમૂહ, આગલું હોય એનું ત્રીજાનું OH અને એની પાછળ આવતું હોય એનું પાંચમા કાર્બનનું ફોસ્ફેટનું OH સમૂહ છે તે પ્રાપ્ય રહેવું જોઈએ, બરોબર? તો આ OH સમૂહ મળે એના માટે થઈને આ પ્રાઇમર છે એ આપણે અહીંયા ઉમેરવું પડે છે, બરોબર? યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ આપણે જો ડીએનએ જ્યારે સ્વયંજનન કરતા હતા ત્યારે પ્રાઇમર આરએનએ પ્રાઇમરનું નિર્માણ થતું હતું, બરોબર? તો પ્રાઇમરનું નિર્માણ એટલે જ થાય કે એની અંદર એનો છેલ્લો જે ન્યુક્લિયોટાઇડ આવે, બરોબર, એનો ત્રીજા કાર્બનનો OH છે એ મુક્ત હોય, એ આગળ ક્યાંય જોડાયેલો હોય નહીં, કારણ કે 5-7 નાઇટ્રોજન બેઝનું ઈ બને, 5-7 ન્યુક્લિયોટાઇડનું ઈ પ્રાઇમર બનેલું હોય, બરોબર? હવે જેવું માનો કે પાંચમો ન્યુક્લિયોટાઇડ છે એનો ત્રીજો કાર્બનનો OH સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ છે એ મુક્ત છે, તો વાં જે પેલું ન્યુક્લિયોટાઇડ આવશે, બરોબર, એ ન્યુક્લિયોટાઇડનો પાંચમો કાર્બનનું OH અને આનું ત્રીજાનું OH બે જોડાય અને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે એ બનાવી દે. રેડી? એના માટે થઈને પ્રાઇમરની આવશ્યકતા હંમેશા રહે. પછી ડીએનએ સ્વયંજનન હોય કે કોઈ પણ વસ્તુ હોય, બરોબર? અચ્છા, આ તો આપણે એમ કીધું કે ભાઈ હવે આની અંદર આપણે જે કાંઈ આ શૃંખલા છે એ આગળ વધશે, બરોબર? હવે માનો કે આ છેલ્લું છે તે ટી છે, છેલ્લું, અને તો અહીંયા એ આવવું જોઈએ ને. રેડી? તો આને અટકાવવું કેમ? અહીંયા આ પ્રક્રિયાને, આ સ્વયંજનન, આ ડીએનએ શૃંખલાના નિર્માણની પ્રક્રિયાને અટકાવવી કેમ અહીંયા? તો એના માટે થઈને વિશિષ્ટ પ્રકારના
ન્યુક્લિયોટાઇડ, જો આ એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ છે જેને આપણે ડીએટીપી, જીટીપી, ડીસીટીપી કે ડીટીટીપી કહીએ છીએ. હવે બીજા પ્રકારનો જે ન્યુક્લિયોટાઇડ આની અંદર ઉપયોગમાં આવે એ કેવા પ્રકારનો આવે તો કે આ પ્રકારનો. આ ખાસ ધ્યાન આપજો અહીંયા. અહીંયા આપણે એડિનિન જોઈએ છીએ, બરોબર. આ એડિનિન છે. હવે આપણે બીજા કાર્બન ઉપર તો ખબર જ છે કે ભાઈ H જ છે, એટલે આ ડીઓક્સી છે. પણ આ એવું કૃત્રિમ રીતે બનાવેલ ન્યુક્લિયોટાઇડ છે કે જેમાં ત્રીજા કાર્બન ઉપર H જ આવશે, OH ની બદલે, બરોબર. OH ને સ્થાને શું છે? H. રેડી? એટલે અહીંયા બે વખત ઓક્સિજન છે એ દૂર કરવામાં આવ્યું છે. રેડી? તો આ જે ન્યુક્લિયોટાઇડ છે ને એને ડાઈ ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ કહેવાય, બરોબર. એટલે આનું નામ છે ડીડી. જો એડિનિન હોય તો એટીપી, ડીડી જીટીપી, ડીડી સીટીપી અને ડીડી ટીટીપી. ડાઈ ડીઓક્સી એનો મતલબ કે બે વખત જેમાં ડીઓક્સિજનીકરણ થયેલું છે એવું. બીજા કાર્બન ઉપર એ ઓક્સિજન નથી અને ત્રીજા કાર્બન ઉપર જે OH હતો એમાંથી ઓક્સિજન કાઢી નાખ્યો છે. ભાઈ ઓક્સિજન કાઢવાનો ફાયદો શું? તો કે જેવું અહીંયાથી ઓક્સિજન નીકળી જાય, બરોબર, તો આગળ હવે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બનવાની સંભાવના રહે નહીં, એટલે પ્રક્રિયા છે ત્યાં પૂર્ણ થઈ જાય, બરોબર. ત્યાં ડીએનએ નું સિક્વન્સિંગ છે એ ટૂંકમાં ડીએનએ નું નિર્માણ થતું હોય, ડીએનએ નિર્માણ અટકી જાય, બરોબર. છેડો આવી ગયો. બાકી આ તો મશીન છે, બરોબર. અહીંયા ભલે ને સામે કાંઈ ન હોય તો એ ન્યુક્લિયોટાઇડ ઉમેરે જ જાય, એમને આગળ ન્યુક્લિયોટાઇડ આવતા જાય તો બે વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ 3-5 ચાલુ રહીએ. એ નો ચાલુ રહીએ, બરોબર. અને અહીંયા પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છેડે, એના માટે થઈને આપણે એક આ ઉમેરવાનું ડીએટીપી, ડીજીટીપી, ડીસીટીપી, ડીટીટીપી. એ તો આ બહુલીકરણ માટે છે. ઉત્સેચક છે એ કાર્ય માટેનું છે. પ્રાઇમર છે એ બંધના નિર્માણ માટેનું છે. અને આ છે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે છેલ્લે આ ડાઈ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ ની જરૂરિયાત પડે, બરોબર. તો ડાઈ ડીઓક્સી નો મતલબ કે જેમાં બીજા અને ત્રીજા બંને કાર્બન ઉપરથી ઓક્સિજન છે એ દૂર થઈ ગયો છે, તો એને આપણે કહીએ છીએ ડાઈ ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ, બરોબર. હવે મહત્વ આનું છે કારણ કે આની અંદર જે નાઇટ્રોજન બેઝ ઉપયોગમાં લેવામાં આવ્યા હોય ને, માનો કે એડિનિન છે તો એને ફ્લોરોસન્ટ કલર આપ્યા હોય લાલ, ગ્વાનિન છે લીલો, બરોબર, સાઇટોસિન છે પીળો, થાઇમિન છે, બરોબર, તો વાદળી. આવા ફ્લોરોસન્ટ કલર થી આને બનાવેલા હોય. રેડિયો એક્ટિવ નથી હો, ફ્લોરોસન્ટ કલર જ છે ખાલી. એટલે જેવું આ આવે પી આવ્યું તો એ વાદળી રંગનું આવે, બરોબર. પછી વળી પાછું બીજું ડીએનએ સિક્વન્સ હોય એની અંદર સી આવ્યું છે એટલે તો પીળો રંગ આવે, એકમાં જી આવ્યું તો એમાં લીલો રંગ આવે, એકમાં એ આવ્યું તો લાલ રંગ આવે. એવી રીતે અલગ અલગ રંગ છે એ આવતા જાય. પછી આ રંગ છે એને અનુસરીને એ નક્કી થાય કે ભાઈ આ એડિનિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે, થાઇમિન છે, બરોબર. એ એના આ રંગોને અનુસરીને નક્કી થાય, બરોબર. પછી એને અનુસરીને ડીએનએ ની શૃંખલા છે એનું નિર્ધારણ કરવામાં આવે. તો આ વસ્તુ છે એ ડીએનએ સિક્વન્સિંગ કહેવાય. અને એ વસ્તુ છે એ આપણે આ સિક્વન્સ એનોટેશન ની અંદર આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, બરોબર. સમજાય છે બધાને ભાઈ સિક્વન્સ એનોટેશન? હવે સિક્વન્સ એનોટેશન સમજાણું કઈ રીતે થાય? યસ ઓર નો?
ઓકે, બરોબર. આ સિક્વન્સ એનોટેશનની પ્રક્રિયા આવી રીતે આખી પૂર્ણ થાય. છેલ્લે અહીંયા જે નવી શૃંખલા બની ડીએનએ ની પૂરક, બરોબર, તાપમાને વળી પાછું 60 ડિગ્રી કરી નાખવું પડે અહીંયા, તો જ શૃંખલા બને. રેડી. ને પછી આ જે ફ્લોરોસન્ટ કલર વાળા ઉપયોગમાં આવ્યા હોય, એ ફ્લોરોસન્ટ કલર વાળા કયા રંગના આવ્યા, લાલ રંગના કયા છે, લીલા રંગના કયા છે, પીળા કયા છે, વાદળી કયા છે, એ પ્રમાણે એજીસીટી છે એ નિર્ધારણ કરવામાં આવે. બરોબર. ચાલો પહેલા એક સ્ક્રીનશોટ લઈ લ્યો મસ્ત. ઓકે. ચાલો હવે આગળ વધીએ. હવે ટેક્સ્ટ બુકમાં જોવો, પેજ નંબર 119, એમાં છેલ્લો પેરેગ્રાફ. ખંડોને સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમક, ડીએનએ સિક્વન્સર, આ ડીએનએ સિક્વન્સર, બરોબર, સિક્વન્સિંગ આવી રીતે થાય. આ ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે, જે ફેડરિક સેંગર દ્વારા વિકસાવેલ પ્રક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે. યાદ રાખો, પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમને નક્કી કરનારી ક્રિયાના વિકાસનો શ્રેય પણ સેંગરને જ પ્રાપ્ત થાય છે. બરોબર, એ પણ આપણે વાત કરી. આ અનુક્રમોમાં હાજર રહેલા કેટલાક એકબીજા ઉપર આચ્છાદન કરતા પ્રદેશોને આધારે ગોઠવાય છે. હવે આ વસ્તુ શું થઈ, આચ્છાદનને આધારે ગોઠવાય એટલે શું? તો કે આ છેલ્લે જે શૃંખલાનો છેડો જે હોય, બરોબર, ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે આ એક શૃંખલા છે ડીએનએ,
આ બીજી શૃંખલા છે. રેડી? અહીંયા માનો કે GGTT CCAA, બરોબર? સેમ વે અહીંયા TTGG, બરોબર? AACC. તો આ છે ને આચ્છાદન કરતા પ્રદેશો કહેવાય, બરોબર? આ અનુક્રમિતતા માટે આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે. આનું નિર્માણ કરવાનું છે અને આનું નિર્માણ કરવા માટે થઈને આનો ઉપયોગ કરવામાં આવે આ બધી વસ્તુનો. આ અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવું સંભવ નથી. આ કારણથી વિશિષ્ટ કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામને વિકસાવવામાં આવ્યો છે, બરોબર? હાઈ લેવલના કોમ્પ્યુટર પ્રોગ્રામ જોઈએ ને. ત્યાર પછી આ અનુક્રમોનું અર્થઘટન કરી, એને અર્થઘટન કરવું એટલે આ હો ભાઈ, આ અર્થઘટન લાલ કેના માટે, લીલો કેના માટે, પીળો કેના માટે, વાદળી કેના માટે, ઈ અર્થઘટનની વાત છે, બરોબર? તેને પ્રત્યેક રંગસૂત્રની સાથે સાંકળવામાં આવ્યા. રંગસૂત્ર 1 નો અનુક્રમ મે 2016 આ મનુષ્યના 24 રંગસૂત્રોમાં અંતિમ હતું, બરોબર? છેલ્લું એટલે છેલ્લેથી શરૂ કર્યું હતું, 23 રંગસૂત્રથી શરૂ કર્યું હતું. એમાં 22 દૈહિક અને X અને Y, એ રીતે યાદ રાખજો. માદા હોય તો એમાં 22 ઓટોઝોમ હોય. તમને એમ થાય કે 23 હોવું જોઈએ ને, 24 કેમ થયું? આવો પ્રશ્ન આવે ને તો એટલું ખાલી સમજો ને કે 22 તો બેમાં કોમન હોય. 22 દૈહિક છે, બરોબર? પછી એક X રંગસૂત્ર થયું અને એક Y થયું, બરોબર? થઈ ગયા ને 24, 22, 23 ને 24. રેડી? 22 દૈહિક અને XY ના અનુક્રમ હજી બાકી હતા, એમાં પૂર્ણ થયું. બીજું પડકારરૂપ કાર્ય જનીન સંકુલનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવો. આનુવંશિક નકશો એટલે કે ભાઈ કયા લક્ષણો પ્રગટ કરશે એ, અને ભૌતિક નકશો એટલે કે ભાઈ આ જનીન છે, બરોબર? એનું રંગસૂત્રો ઉપર ક્યાં સ્થાન છે એ જોવાનું. જે પોલિમોર્ફિઝમ, રેસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ, ઓળખ સ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો, જેને માઇક્રોસેટેલાઇટ્સ, જેમાં પુનરાવર્તન ડીએનએ અનુક્રમોમાં પોલિમોર્ફિઝમ નું પ્રયોજન આગળ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગમાં આપણે અભ્યાસ કરશું. માઇક્રોસેટેલાઇટ શું છે, બરોબર? માઇક્રોસેટેલાઇટ શું છે ભાઈ? કોઈને ખબર છે કઈ? વોટ આર માઇક્રોસેટેલાઇટ્સ? હવે આ માઇક્રોસેટેલાઇટ છે ને એ ડીએનએ ના એવા ખંડ છે, બરોબર, જેમાં પુનરાવર્તિત ક્રમો છે ને એ ચોક્કસ સંખ્યામાં તેનું પુનરાવર્તન પામતા હોય, બરોબર? મિનિમમ 5 થી મેક્સિમમ 50 બેઝ જોડી સુધી. સ્ક્રીનશોટ તો લીધો જ છે બધાએ? યસ, ઓકે, જવાબ એ આપ્યો. ક્રોમોઝોમ પર સેટેલાઇટ હોય, હવે ઈ ન હોય, એ કેસ કોષ કેન્દ્રિક આયોજક વિસ્તાર હોય, એમ થોડી માઇક્રો સેટેલાઇટ કહેવાય. આ માતાજી નહીં પડવું, બરોબર છે? કહું છું, શાંતિ રાખો. એક એક શબ્દ સમજવાનો છે આમાં. આ છેલ્લો ભાગ છે ને એ તો જરાક વધારે મજા આવે એવો છે. આ જો ને આ સિક્વન્સ એનોટેશન, ક્રમ નિર્ધારણમાં કેવું થયું આ બધું. આ ક્યાંય આપેલ નથી. ખાલી કોકને ડીસીટીપી ને ડીડીસીટીપી વચ્ચેનો તફાવત પૂછજો ને એટલે તમને આઈડિયા આવી જાય કોણ કેટલા પાણીમાં છે.
હવે માઇક્રોસેટેલાઇટ છે તે ડીએનએ માં આવતા પુનરાવર્તિત ક્રમો છે. માઇક્રોસેટેલાઇટ એ ડીએનએ માં આવતા પુનરાવર્તિત ક્રમો, બરોબર, જેને આપણે આગળ જઈને વીએનટીઆર તરીકે ઓળખીશું. બરોબર, ક્રમો છે જે 5 થી 50 બેઝ જોડી ના બનેલા હોય છે અને નોન કોડિંગ એટલે કે ઇન્ટ્રોન્સ માં આવેલા હોય છે. બરોબર, અને આ છે ને દરેક વ્યક્તિમાં ચોક્કસ હોય છે. બરોબર, એટલે કોઈ આપણે કહીએ કે ભાઈ એક કુળના વ્યક્તિ હોય, એક કુળના વ્યક્તિઓ હોય ને તો તેમાં માઇક્રોસેટેલાઇટ એટલે કે વીએનટીઆર ઘણી સમાનતા દર્શાવે છે, જેનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં થાય છે. બરોબર, આ વસ્તુ છે માઇક્રોસેટેલાઇટ. ફરી પાછું કોઈ લખ્યું કંઈક, હા, એ તે ઇંગ્લિશની વ્યાખ્યા ક્યાંકથી જોઈને લખી નાખી દ્રષ્ટિ. બરોબર, વ્યાખ્યા આપશે નેટમાં, સમજાવશે નહીં. હવે જે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ઉપયોગમાં આવશે ને, બરોબર, એની અંદર લગભગ ઓછામાં ઓછી 2 થી વધુમાં વધુ 6 બેઝ જોડી હોય. એટલે આને આપણે કહીએ છીએ વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ. બરોબર, અને સંખ્યા આટલી હોય 2 થી 6 સુધી. જ્યારે માઇક્રોસેટેલાઇટ છે એ 5 થી 50 બેઝ જોડી હોય, યાદ રાખજો. આવો હવે એક બીજી વસ્તુ છે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પોલિમોર્ફિઝમ. બરોબર, આ એક વર્ડ આવ્યો છે. રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પોલિમોર્ફિઝમ, આ શું છે એ સમજી લઈએ જરાક. આનું આખું નામ છે રેસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલિમોર્ફિઝમ. આનું આખું નામ છે રેસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલિમોર્ફિઝમ, એટલે RFLP. RFLP આવું નામ છે. બરોબર, આનો શું ઉપયોગ છે? તો કે આ છે ને
આ જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પોલિમોર્ફિઝમ છે, હકીકતમાં તો આ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે. પહેલી વાત તો એ છે, ઉત્સેચકો નો વર્ગ છે, બરોબર. એમાં અત્યારે 900 થી વધુ ઉત્સેચકો છે. હાવ સિમ્પલ ભાષામાં સમજો આ, બરોબર. જે લોકો વયા જાય છે લેક્ચરમાંથી એ પછી સમજી લે. આપણે એમ કહીએ કે આ ડીએનએ છે. હા ભાઈ. હા ભાઈ, ક્લાસમાં નથી ને? એ ક્લાસમાં છું, તમે ડ્રિંક કરું થોડી વારમાં. ઓકે, હા. હવે આ ઉત્સેચકોનો વર્ગ છે, આનો ઉપયોગ છે એ ડીએનએ ની કાપણી માટે થાય છે, યાદ રાખજો, બરોબર. કટિંગ ઓફ ડીએનએ. હવે આમાં ઘણા બધા એન્ડોન્યુક્લિયસ છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે આ પોલિમોર્ફિઝમ શબ્દ આવ્યો ને, આ ન્યુક્લિયસ હોય ને, પણ પોલિમોર્ફિઝમ કેમ આવ્યું? પોલિમોર્ફિઝમનો મતલબ છે બહુરૂપકતા. તો કે આ ઉત્સેચકો છે ને, એના સ્વરૂપમાં બહુરૂપકતા છે, એના કાર્યમાં બહુરૂપકતા છે. કાર્ય અને સ્વરૂપ બેયમાં બહુરૂપકતા છે. કઈ રીતે બહુરૂપકતા છે? તો કે માનો કે આપણે એમ કહીએ કે ભાઈ એન્ડોન્યુક્લિયસ 1 રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 1 છે, એ દર 100 બેઝ જોડીએ કટ કરે, ડીએનએ ને કાપે, બરોબર. અને જ્યારે આપણે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 1 નાખીને ડીએનએ ની કાપણી કરીએ ત્યારે આપણને 100 બેઝ જોડી વાળા ડીએનએ ના ખંડ મળે, બરોબર. યાદ રાખજો, 100 બેઝ જોડી વાળા ડીએનએ ખંડો મળે, બરોબર. પછી માનો કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 2 છે, એ 250 બેઝ જોડી ડીએનએ હોય ત્યાંથી કાપે. આ ઉત્સેચકનું સ્વરૂપ જ એ પ્રકારનું હોય. રેડી? તો અહીંયા આપણને 250 બેઝ જોડી વાળા ડીએનએ ખંડો મળે. રેડી? પછી માનો કે આપણે એમ કહીએ કે ભાઈ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 3 છે, 500 બેઝ જોડી ડીએનએ ને કાપે, અહીંયાથી કાપે છે. તો આપણને હવે 500 બેઝ જોડી વાળા ડીએનએ ખંડ મળશે, બરોબર. પછી આપણે કહીએ કે ભાઈ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 4 છે, તો 1000 બેઝ જોડી થી ડીએનએ ને કાપે, બરોબર. તો આપણને હવે જેટલા ખંડ મળશે એ 1000 બેઝ જોડી વાળા. રેડી? હવે આપણે જો આ ચારેય નાખીએ તો આ ચારેય ડીએનએ ને કટ કરવા માટે નાખીએ તો આ બહુરૂપકતા વાળું થઈ ગયું ને, બરોબર. તો હવે આપણને ડીએનએ ના ખંડો મળે, બરોબર. તો ડીએનએ ના ખંડોમાં અમુક છે 100 બેઝ જોડી વાળા હોય, અમુક છે 250 બેઝ જોડી વાળા ડીએનએ ના ખંડો હોય, અમુક 500 બેઝ જોડી વાળા હોય, અમુક 1000 બેઝ જોડી વાળા હોય. સમજાય છે? તો આ બહુરૂપકતાની વાત થઈ ગઈ. અને આ થઈ ગયું આપણે યાદચ્છિક ટુકડાઓ, બરોબર. જે આગળ શબ્દ આવ્યો હોય. ઓકે, આ ઉપયોગ છે પોલિમોર્ફિઝમનો. મિત્રો, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પોલિમોર્ફિઝમનો આ ઉપયોગ છે. રેડી? રાજકોટિયા કેમ મેસેજ રિટ્રેક્ટ કરો છો? લખો, કઈક લખો.
ડીએનએ અનુક્રમો જે માઇક્રોસેટેલાઇટ તરીકે ઓળખાય છે તેની માહિતીના ઉપયોગથી થઈ, બરોબર. પછી એની અંદર આનો ઉપયોગ કરવામાં આવે, આ બધાનો માઇક્રોસેટેલાઇટનો કૃત્રિમ રીતે બનાવેલા હોય, યાદ રાખજો. હવે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો. હ્યુમન જીનોમ દ્વારા પ્રાપ્ત કેટલાક મુખ્ય નિરીક્ષણો નીચે મુજબ છે. હ્યુમન જીનોમ 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે. એને ગુણ્યા 10 લાખ કરી નાખવાના, પેલું તો ઈ, બરોબર. એટલી બેઝ જોડીઓ છે આપણી પાસે, એટલે 3 અબજ જેવું થઈ જાય. સરેરાશ જનીન 3000 બેઝ જોડી ધરાવે છે, જેના આકારમાં અત્યંત વિભિન્નતાઓ છે. સરેરાશની વાત કરી છો, અમુક છે 5000, અમુક 10000, 50000, 25000. મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન છે ડિસ્ટ્રોફિન, બરોબર. ડિસ્ટ્રોફિન જનીન કોના માટે છે જરાક જોજો, સ્નાયુ માટે આવશે, બરોબર, રેખિત સ્નાયુમાં. એમાં 2.4 મિલિયન એટલે લગભગ 24 લાખ બેઝ આવેલા છે. જનીનની સંખ્યા 30,000 છે, જે પૂર્વ અંદાજિત 80,000 થી 1,40,000 જનીનથી ઘણી ઓછી, બરોબર. પહેલા આટલા બધા જનીનની આપણે ધારણા હતી, પણ નીકળ્યા આટલા. લગભગ બધા ન્યુક્લિયોટાઇડ બેઝ બધા મનુષ્યમાં એક જ સરખા હોય છે, બરોબર. ન્યુક્લિયોટાઇડ બેઝ તો સરખા જ હોય, એમાં કોઈ ફેરફાર ન હોય. શોધાયેલ જનીનો પૈકી 50% જનીનોના કાર્ય આપણને ખબર નથી, અજાણ છીએ આપણે. 2% કરતા ઓછા જીનોમ પ્રોટીન માટે સંકેત કરે, તો 98% ડીએનએ કેનું બનેલું છે, બરોબર. 2% પ્રોટીન માટે સંકેત કરતું હોય, કુલ જીનોમનું 2%. કુલ જીનોમનું 2% ડીએનએ પ્રોટીન માટે સંકેત કરે, તો બાકીનું 98% નું શું કરવાનું? તો કે મોટો ભાગ છે ને, ડીએનએ નો મોટો ભાગ ઈ ઇન્ટ્રોન્સ નો છે, બરોબર. મોટો ભાગ કેનો બનેલો હોય? તો કે ઇન્ટ્રોન્સ કરતા કયો ને આપણે કે વીએનટીઆર નો, બરોબર. જેને આપણે કહીએ છીએ રિપીટેડ સિક્વન્સીસ, પુનરાવર્તિત ક્રમો. લગભગ સમજો ને કે 75% ઉપર ડીએનએ આનું બનેલું છે. રેડી, વીએનટીઆર છે, જે આપણે ઉપયોગ કરીએ જ છીએ, આનો જ ઉપયોગ આપણે, આ જ બધામાં અલગ અલગ હોય, યાદ રાખજો, બરોબર. વીએનટીઆર છે ને એ દરેક વ્યક્તિમાં ચોક્કસ હોય, અને એનો ઉપયોગ છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં થતો હોય. એના ઉપરથી જ પિતા પુત્રના સંબંધ છે એ ખબર પડે, માતા પુત્રના સંબંધ છે એ ખબર પડે, બરોબર. કે જાયઝ છે કે ના જાયઝ સંતાન છે એના આધારે નક્કી થાય. ડેફિનેશન, અરે કાંઈ વાંધો નહીં, મજા કરીએ, બરોબર. મોટો ભાગ વીએનટીઆર એટલે 75% થઈ ગયું. પછી ડીએનએ માં, બરોબર, નિયામકી જનીનો પણ વધુ પ્રમાણમાં છે. જે બંધારણીય જનીનો ની અભિવ્યક્તિ નું નિયમન કરે છે, બરોબર. એટલે આ ભાગ છે જીનોમની અંદર, આવું બધું હોય છે. હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો છે. પુનરાવર્તિત ક્રમો ડીએનએ ના ફેલાયેલા ભાગ છે, એટલે ખાસ યાદ રાખજો, આ જે વીએનટીઆર છે, પુનરાવર્તિત ક્રમ છે, એ ઇન્ટ્રોનમાં હોય, એક્ઝોનમાં કોઈ દી હોય નહીં, બરોબર. વીએનટીઆર હંમેશા ઇન્ટ્રોન નોન કોડિંગ સેગમેન્ટની અંદર હોય, ત્યારે એક્ઝોનની અંદર હોય, કોડિંગ સેગમેન્ટમાં હોતા નથી. જે ક્યારેક 100 થી 1000 વખત પુનરાવર્તિત થાય છે. એક જ જનીન હોય ને, આપણે તો સ્પ્લિટ જીન છે, તો એક જનીનની અંદર એ 100 થી 1000 વખત, એક જનીનમાં 100 થી 1000 વખત પુનરાવર્તિત થાય. યાદ રાખો આ વસ્તુ, જેના વિશે એવું મનાય છે કે તેનો સીધો સંકેતિક કાર્ય સાથે કોઈ સંબંધ નથી, એટલે જનીન સંકેત ઉત્પન્ન કરતા નથી, પરંતુ રંગસૂત્રની સંરચના એટલે કે રંગસૂત્રનું બંધારણ નક્કી કરવું, રંગસૂત્રની ગતિકી એટલે કે જ્યારે એનું ટ્રાન્સપોર્ટ થતું હોય કે એમાં
કોઈ બીજું ક્રોમોઝોમલ ફેરફાર થતા હોય તે અને વિકાસ, બરોબર, એના વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રથમ રંગસૂત્ર સૌથી વધુ જનીન 2968. આ રૂમ મોટો છે, મોટા કદનું મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે, બરોબર, મોટા કદનું મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે એટલે સૌથી વધુ જનીન એની અંદર છે. વાય સૌથી ઓછા 231 જનીન, કારણ કે તે એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર, જો ટીરોસેન્ટ્રિક આપણે છે નહીં, બરોબર, એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર છે નાના કદનું. વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં 1.4 મિલિયન જગ્યા, ઓછું તો હોય જ નહીં ને કઈ, 1.4 મિલિયન. હવે 1.4 મિલિયન નો મતલબ સીધો થાય છે 14 લાખ, બરોબર. હવે 14 લાખ એવી જગ્યા ગોઈતી કે જેની અંદર ડીએનએ તફાવત માત્ર એક જ બેઝ જોડીનો હોય. માનો કે આ 14 લાખ જગ્યા છે, એમાં બધી જગ્યાએ 50 બેઝ જોડી છે. કેટલી? 50 બેઝ જોડી. તો આ 14 લાખની અંદર, બરોબર, કોઈ પણ એક બેઝ જોડી હોય ને ઈ અલગ હોય, બરોબર, અને 49 બેઝ જોડી સમાન હોય, સરખી હોય. આને કહેવાય સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, એટલે કે SNPS, સ્નિપ્સ કહેવાય છે આને, બરોબર, તેને સ્નિપ્સ કહે છે. ઉપયુક્ત માહિતીથી રંગસૂત્રમાં એ જગ્યાઓ કે જે રોગ સાથે સંકળાયેલા ક્રમ, બરોબર, ક્યાંથી આ રોગવાળા બધા જે જનનિક રોગો છે એ ડીએનએ માં કઈ જગ્યાએથી શરૂ થાય છે, બરોબર, અને માનવ ઇતિહાસ વિશે તપાસ કરવામાં સહાયક છે અને તેના વિશે જાણકારી એકત્ર કરવામાં ઘણો સહયોગ પ્રાપ્ત થયો, બરોબર. હવે HGP નું પ્રયોજન શું છે, ઉપયોગ શું છે, શું કામ કર્યું અને ભવિષ્યમાં એની સામે કેવા કેવા પડકાર છે એની વાત કરીએ. તો કે ડીએનએ અનુક્રમો દ્વારા પ્રાપ્ત અર્થપૂર્ણ જાણકારીએ તથા સંશોધનોથી આવનારા દશકોમાં 2040-50 લગીમાં જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા રહે. હવે તો આપણે શક્ય હોય એટલા સજીવોના જીનોમ જે કરીએ છીએ, બરોબર, એટલે દરેક શક્ય સજીવ છે એનું કુલ ડીએનએ આપણને ખબર પડે, એમાં કયા કયા જનીનો આવેલા છે એ ખબર પડે, એ જનીનો કેવા કેવા પ્રકારના ઘટકો ઉત્પન્ન કરી શકે એ ખબર પડે. એના આધારે આ ઘટકનો ઉપયોગ આપણે પર્યાવરણ સુરક્ષા, ખેતી, બરોબર, એટલે કૃષિ છે કે માનવ સ્વાસ્થ્ય છે એની અંદર ક્યાં ક્યાં કરી શકીએ એ બધો આઈડિયા આવે. આ મોટા કાર્યને પૂર્ણ કરવા સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરના હજારો વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞો અને રત્નાકરોની કુશળતા અને સર્જનાત્મકતાની જરૂર પડવાની છે. એટલે આ બાયો ઇન્ફોર્મેટિક્સ છે ને એની અંદર તમારું ભવિષ્ય બહુ ઉજળું છે. જો તમે જેનેટિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરી અને બાયો ઇન્ફોર્મેટિક્સમાં જાઓ તો આગળ જઈ અને તમને બહુ સારી જગ્યાએ સારા પેકેજીસ વાળી સર્વિસ મળવાની સંભાવના છે. આ જેનેટિક્સ છે એ બહુ પ્રોમિસિંગ ફિલ્ડ છે આખે આખું. HG અનુક્રમોનો સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો કે જૈવિક સંશોધનમાં મુખ્યત્વે નવા આયામોનો સમાવેશ થઈ શક્યો. પહેલા સંશોધન કરતા એક સમયે એક અથવા કેટલાક જ જનીન વિશે અભ્યાસ કરી શકતા હતા, બરોબર. એની બદલે સમગ્ર જીનોમ, અનુક્રમો અને નવી તકનીકના આધારે ઉત્પન્ન થતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરવામાં વ્યાપક સ્તરે સહાયતા મળી. આ નવા આયામ આવ્યા છે. તેઓ જીનોમમાં પ્રાપ્ત થતા બધા જનીનો વિશે અભ્યાસ કરી શકે છે. એક સમયે એક કે બે જનીનનો અભ્યાસ થઈ શકે એવું નહીં, હવે ઘણા બધા જનીનનો એકારે અભ્યાસ થઈ શકે. ઉદાહરણ તરીકે વિશિષ્ટ પેશીઓ અથવા અંગ અથવા ગાંઠમાં જોવા મળતા બધા પ્રત્યાંગન કે જીવન રસાયણોને લયબદ્ધ કરવા માટે હજારો જનીન અને પ્રોટીન પરસ્પર જોડાયેલા તારની માફક કેવી રીતે કાર્ય કરે છે તે જાણી શકાયું, બરોબર. જો પાછું વાંચું છું, વિશિષ્ટ પેશી અથવા અંગ અથવા ગાંઠ, એટલે કે કેન્સરની ગાંઠ છે, બરોબર, એમાં જોવા મળતા પ્રત્યાંકન, એટલે એનું પ્રત્યાંકન થઈ અને ભાષાંતર થયું હોય અને એને અનુસરીને કંઈક પ્રોટીન બન્યું હોય, બરોબર, કે જે જીવન રસાયણોને લયબદ્ધ કરવા, એટલે ડીએનએ, પ્રોટીનને અનુસરીને એના કાર્ય, આ બધું જાણવા મળ્યું, બરોબર. હજારો જનીન અને પ્રોટીનની અરસપરસ જે કાર્યકારક સંબંધ છે, બરોબર, પૂરક સંબંધ છે ડીએનએ નો પ્રોટીનનો,
એ સમજવામાં સહાયતા મળી છે. બરોબર, કેવી રીતે કાર્ય કરે છે તે જાણી શકાયું છે. રેડી? તો આ વાત થઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. રેડી? પેલા સૌથી આનું એક સ્ક્રીનશોટ લઈ લ્યો મસ્ત મજાનો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે અભ્યાસ કરશું, એટલે આ ચેપ્ટર છે એ પૂર્ણ થઈ જશે. બરોબર?